તો મિત્રો શુભ સવાર, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને આજ છે હોળી, એટલે કે બધા મિત્રોને હેપી હોળી. અને અત્યારમાં જો કે વાડીએ ગયા હતા, પણ વાડીએ પાછો આવ્યો છું અને પાછો હજી જવાનું છે. પાણી વાળવાનું થોડુંક બાકી રહી ગયું છે. હોળી જેવું કાંઈ છે નહીં. તો જો મિત્રો ઉર્વશીની હાટું જો બે પિચકારા કાંઈક આ ફુગાના કલર ને એવું લાવ્યો અત્યારે. પિચકારી કલર કરતી અત્યારે દેવા આવ્યા છે અને પાછું વાડીએ જવાનું છે. તો મિત્રો જો ઉર્વશી આવી જશે કલર ને એ બધું હાથ લઈને લેવા આવી દો લાવ્યા છે ને તો રાજી થઈ દેજો. અને તું મારતી જ રાજીને હે મારતી હતી બાજતા હતા ફુગાની હાટું બજાય નહીં. હા જો રાજવીર રાજવીર આ જો બે પણ કેવા રાજી થઈ ગયા કેટલા રાજી થઈ ગયા ભાઈ. કલર આમાં શું વાંધો. તો મિત્રો હવે ચા બને છે. અહીં રાડુ પાડોમાં ઘડીક ચા બને છે. ચા પી લઈ અને પછી જય ગામમાં જ હોળી છે એટલે મજા આવશે. તો ફરીને બધાને હેપી હોળી. આપણે હે ને ઉર્વશીને થોડાક ફુગા બનાવી દઈએ. ઉર્વશીને રાજવીરને રવિવાર રાખે. ઉર્વશી આમ કંઈક કે તું તાર કંઈક કેવું છે. મને આ મોટા ફુગા બનાવવા છે. હા અને લાઈક કરવાનું હતી તો કહી દે. લાઈક બીજું કાઈ નહીં. હાલો તુરાડી દઉં બાકી હાલો તુરાડી પાણીના કરી દેવા છે તને. અત્યારે કલર વાળા નથી બનાવી દેવાના. તું રહે ને એ બધું તર્પણ કરી નાખી. ચા થઈ ગયો છે અને હવે ફટાફટ આપણે ચા પી નાખી. નહીં ઉર્વશી તમને ફુગા ઉર્વશી થોડાક ફુગા કરી દીધા છે રખડા જો લઈ. એક મોટા ને એક નાનો એવડો. તો મિત્રો આપણે પાછા ફરી આવી ગયા છે વાડીએ. મેં તમને બ્લોગમાં કીધું હતું ને કે બાજરામાં પાણી હાલે છે અને લાઇટ વહી જતી એટલે પાછો હું ઘરે ગયો હતો. ઉર્વશીને એવું પિચકારીને એવું લઈ નથી દીધું ને તે કીધું કલરને પિચકારીને એવું લઈ દઈ એટલે રાજી થઈ જાય આ ધુલાડી છે ને. અને અમારે તો કાંઈ ટાઈમ મળે ને એવા ધુલાડી રમવાનો. તો બાજરો થોડોક પાવાનો રહ્યો છે. એટલો આ ભાગ તો પી ગયો છે અને બસ આ એટલો જેટલો પાયો ને એટલો અહીં ક્યાં બાકી છે. હરિયા ટૂંકા છે એટલે ઘા ભરે રહે છે. તો આટલો બાજરો પાઈ દઈ અને પછી ઘરે જઈ અને નાહી ધોઈ લઈ. કેમ કે અમારે જવાનું છે અમારા મઢે, અમારા સરવૈયા પરિવારના મઢે જવાનું છે. કેમ કે અમારા કાકાના છોકરા અમારા ગોપાલ કાકા રહ્યા ને એના છોકરાના જે ઘર છે ઘર લેવાના છે. અને બધા આખું કુટુંબ ગાડી બાંધીને જઈ શેખડી ગામ. જો કે અમારા ગામથી 20-22 કિલોમીટર કે 25 કિલોમીટર એવું કંઈક થતું જ છે ટું. એટલે ગાડી બાંધીને જઈ કે હોન્ડા નથી લઈ જવાના. તો જોડાયેલા રહીજો આજના બ્લોગમાં, મજા આવશે. તો મિત્રો 3:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. વાડીએથી પાણી વારીને આવી અને ઘડીક સૂઈ ગયો તો. ઘડીક એટલે હારી પેટ લગભગ 2 કલાક સૂઈ ગયા. હું ઉર્વશીને બે છે ને ઘડીક જમા દીધી નહીં. ઉર્વશી તો હજી એવી નહીં ભરી તો હજી નાહે નથી. અને હવે મારે જવાનું એકલા ઉર્વશીને તો અહીંને રાખવાની ઘરે. તો હું નીકળું છું મઢે માતાજીના. અને ગાડીમાં નથી જવું કેમ કે તડકાનું કીધું નથી જાઉં. ઘડીક રહીને નિરાતે પછી જઈ એટલે મોટરસાઇકલ લઈને જવું છું હવે. તો કન્ટિન્યુ જોડાયેલો બ્લોગમાં જોડાયેલા રહીજો, મજા આવશે. હવે આપણે મઢે જઈ અને અહીંયા તમને છે ને અમારો મઢ બતાવું કેવો મઢ છે ને તમને એકવાર તમે જોજો. તો ચાલો આપણે નીકળી, લેટ્સ ગો. તો મિત્રો આપણે અડધે પહોંચી ગયા છે અને વચમાં ક્યાંય બ્લોગ ક્લિપ લીધી નથી. અત્યારે લીધી બસ પોગું હોય આપણા મઢે અમારા. અને 3 જણા છે અને 2 અમારા કાકા ને હું. તો આપણે મઢે જઈને મળી અને બતાવી તમને કહેતો તો બ્લોગમાં કે મઢ બતાવી છે. તમને મઢ બતાવું અને આમાં કાકા છોકરાના ઘર કરવાના છે એ વખતે તમને બધું બતાવું. તો કદાચ મોડું ન થાય તો અત્યારે બધું ચાલુ થઈ ગયું છે તો ઉતાવળ રાખશું. તો જોડાયેલો બ્લોગમાં મજા આવશે. તો મિત્રો મઢે પહોંચ્યા ને ત્યાં પ્રસાદી ચાલુ થઈ જાય છે. કરની વિધિ પૂરી થઈ જાય છે. કર કરી લીધા છે અને હવે પ્રસાદી લઈ લઈ. પ્રસાદી ચાલુ છે અને પ્રસાદીમાં લાપસી અને દાળ છે. ફટાફટ પ્રસાદી લઈ લે. બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. હા તમારો વિડીયો લો જ છું. લો બસ લઈ લીધો ને. તો ચાલો મિત્રો પ્રસાદી લઈ લે. અને મિત્રો આ છે અમારી કુળદેવી માતાજીનો મઢ
કામ ચાલુ જ છે મઢનું હજી, અને આ ત્રણેય કે અમારે ફોટા પાડો, એને એમ કે આ ફોટા પાડે છે પણ હું બ્લોગ બનાવું. તો મિત્રો આપણે મઢેથી પાછા વળી જાય ઘર બાજુ. મઢે પહોંચ્યા ને ત્યાં કર કરવાની વિધિ પૂરી થઈ ગઈ હતી, પ્રસાદી લેવા મળ્યા હતા બધા. એટલે અમે પછી પ્રસાદી લીધી અને બસ હવે નીકળ્યા આવ્યા ત્યારે 5 વાગ્યા, કેટલા 5:30 જેવું થયું છે. તો હવે આપણે ઘરે જઈને મળીએ. લેટ્સ ગો. તો મિત્રો આપણે મઢેથી જઈએ છીએ ઘરે, અત્યારે પહોંચી ગયા છે અને આજનો બ્લોગ આપણે પૂરો કરીને તો પછી લાંબો થઈ જશે. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો, સારો લાગ્યો તો લાઈક કરી દીજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.